રાજ્યભરમાં કેટલીક જગ્યાએ રેસ્ટોરન્ટમાંથી નીકળતા હોય છે ત્યારે જ કહી શકાય કે મંતવ્ય ન્યૂઝનું ઓપરેશન આરોગ્ય સાથે રમત મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય। નામ બડે और દર્શન છોટે ગુલાબ તો ખાસ કરીને વાત કરવામાં આવે તો જાહેરાતો મોટી અને ગુણવત્તા નાની। ભુજમાં ગુલાબ તેલમાંથી નીકળ્યું પક્ષીનું પીછું। तो न्यूज रूम थी अमारी साथे सरफराज अमारा संवाददाता जोड़ाई गया है। जी आ गुलाबमांथी जे पीछू निकळ्युं हतुं शुं कहेशो? जी निश्चितपणे आपने जणाव्युं हतुं कि गुलाब आ एक शब्द सांभळता ज आपणा हृदयनी अंदर एक खुशबूनो अहसास थाय छे, मन प्रफुल्लित थई उठे छे। परंतु ज्यारे ए ज गुलाबना नामथी कोई प्रोडक्ट वेचाय छे, कोई तेल वेचाय छे अने तेनी अंदर जो तमारा आरोग्यने हानि पहोंचाडे तेवी वस्तु होय एटले कि जो पींछुं मळी आवे कां तो कोई वंदो मळी आवे कां कोई दिवस उंदर मळी आवे तो तमारा हृदयने चोक्कस ठेस पहोंचे छे, कारण के तमे लाखों रूपिया खर्चीने आवी वस्तुओ खरीदता हो छो अने छतां पण तमारा आरोग्य साथे खिलवाड़ थतो होय छे। अहींया जे पींछुं मळी आव्युं छे ए मात्र पींछानी वात नथी। बात एटली नहीं कि एक ऑइल मांथी पीछू मळ्युं छे, बात छे तमारा आरोग्य साथे थई रहेला खिलवाड़नी, तमारा आरोग्यने जे रीते जोखममां मूकवामां आवी रह्यो छे तेनी बात छे। अने आ एक आजनी बात नथी, आ एक आजनी घटना नथी कि कच्छमां कोई जग्याए गुलाब ऑइल मांथी पीछू मळ्युं होय। परंतु हूँ आपने जणावी दूँ कि आ ए ज गुलाब ऑइल छे कि ज्यां 2020 में जूनागढ़ना केशोद खातेथी मृत उंदर मळी आव्युं हतुं अने ते छतां पण फूड विभागे के वहीवटी तंत्रए आ गुलाब ऑइल सामे कोई ज कार्यवाही करी नहोती। हवे हूँ तमने समजावी दूँ कि आखी वस्तु शुं छे। आ आखी जे बाबत छे ए मात्र कोई एक ऑइल मांथी पींछा मळवानी नथी, पण आ जे गुलाब ऑइल कंपनी छे ए जे रीते लोकोना आरोग्य साथे छेड़ा करी रही छे एक प्रकारे ए सिस्टमने आखी चेलेंज करी रही छे तेवुं स्पष्टपणे कही शकाय। कारण के जो आ गुलाब कंपनीए ऑइल बनाव्युं तो सौथी पहला एने एफएसएसआई નું લાયસન્સ લેવું પડ્યું હશે। एफएसएसआई શું છે? एफएसएसआई એટલે ફૂડ સેફ્ટી એન્ડ સિક્યોરિટી ઓફ ઇન્ડિયા। આના તહત એને ગુણવત્તા અને સુરક્ષાનું એક લાયસન્સ લેવાનું હોય છે જે સાબિત કરે છે કે આ ઓઇલની ગુણવત્તા પ્રોપર છે કે નહીં। એ ચેક કર્યા બાદ એને એનું લાયસન્સ મળે છે કે હા આ ઓઇલ બજારમાં વેચવા લાયક છે। એનું તંત્રએ લાયસન્સ આપી દીધું। તંત્રએ લાયસન્સ આપી દીધા બાદ જ્યારે કંપનીમાં તેલ તૈયાર થયું હશે તો ત્યારે એ કંપનીમાં થી એ જે તેલ બન્યું હશે એનું એક સેમ્પલ લઈને ગવર્મેન્ટમાં મોકલવામાં આવ્યું છે એફએસએસઆઈમાં અને એફએસએસઆઈમાંથી એ સેમ્પલ પાસ થયું હશે ત્યારે ડીલરો સુધી ગયું હશે। ડીલરો પછી રિટેલર માર્કેટમાં આપ્યું હશે તો ત્યાં સુધી કેમ અધિકારીઓને આની ગુણવત્તામાં સવાલ ન દેખાયા? જો ગુણવત્તા વિહીન આ તેલ હતું તો એ વખતે તંત્રએ કેમ કાર્યવાહી ન કરી? તે વખતે પણ તંત્રએ કાર્યવાહી ન કરી અને ત્યારબાદ જ્યારે આજે આની અંદરથી પીંછું મળ્યું છે તો એ પીંછું મળ્યા બાદ પણ ત્યાંનું આરોગ્ય ત્યાંનું ફૂડ વિભાગ એવું કહી રહ્યું છે કે આ અમારામાં નથી આવતું, આ ગ્રાહક સુરક્ષામાં આવે છે। આ સૌથી વધુ શરમજનક અને નફટાઈવાળી વાત છે કે જ્યાં એમની જવાબદારી બને છે કે એમને તપાસ કરવી જોઈએ કે અને આ પીંછું આવ્યું તો કઈ રીતે આવ્યું? આરોગ્ય માટે આ બિન આરોગ્યપ્રદ વસ્તુ છે, બિન આરોગ્યપ્રદ ઓઇલ એ વેચી જ ના શકે, એ ફૂડ વિભાગની જવાબદારી છે। ફૂડ વિભાગે સૌથી પહેલા તો એ તમામ જથ્થો સીઝ કરવો પડે, સીઝ કર્યા બાદ એ ગુલાબ ઓઇલને નોટિસ આપવી પડે અને એ સીઝ કરેલા જથ્થાનું સેમ્પલ લેવું પડે અને સેમ્પલ લીધા બાદ એને લેબોરેટરીમાં મોકલવું પડે। લેબોરેટરીમાં મોકલ્યા બાદ એ જો સેમ્પલ રિપોર્ટ પાસ થાય તો જ એ ઓઇલ વેચવા માટે એને પછી પરમિશન આપવી પડે। પરંતુ આમાંથી કશું જ ફૂડ વિભાગે કર્યું નથી, જે ફૂડ વિભાગની મોટી બેદરકારી બતાવે છે। આ ઉપરાંત હું આપને જણાવી દઉં કે આ પહેલી ઘટના નથી કે ગુલાબ ઓઇલે આવું કાંડ કર્યું હોય કે આવી બેદરકારી દાખવી હોય। આ અગાઉ પણ 2020માં જ્યારે કેશોદની અંદરથી મૃત ઉંદર મળ્યું હતું આ જ ગુલાબ ઓઇલના કપાસિયા તેલમાંથી, ત્યારે પણ ફૂડ વિભાગે કે વહીવટી તંત્રએ કોઈ જ કાર્યવાહી કરી નથી। એ જ વખતે આની ઉપર કાર્યવાહી થવી જોઈતી હતી, જથ્થો સીઝ થવો જોઈતો હતો, સેમ્પલ લેવા જોઈતા હતા, એ સેમ્પલનો રિપોર્ટ આવે એના બાદ આગળ એમને કાર્યવાહી કરવાની હતી અને આ રીતે બિન આરોગ્યપ્રદ ઓઇલ વર્ષોથી ગુલાબ ઓઇલ દ્વારા વેચવામાં આવતું હોય એવું અત્યારે સ્પષ્ટ દેખાય છે, કેમ કે આ પહેલી ઘટના નથી, અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે। તેથી જો
વહીવટી તંત્ર અને ફૂડ વિભાગ જો નક્કર કાર્યવાહી કરે અને ગુલાબ ઓઇલ કંપની સામે કાર્યવાહી કરે તો એમનું ચોક્કસપણે FSSAIનું લાયસન્સ પણ રદ થઈ શકે છે. હવે વાત રહી કે ઓવરઓલ આખા ગુજરાતની અંદર આવા બનાવો અનેકવાર બને છે. ક્યાંક કોઈ રેસ્ટોરન્ટમાંથી અખાદ્ય વસ્તુઓ મળે છે, ક્યાંક કોઈ વંદો મળે છે, તો પછી અંબાજી મંદિર, જગવિખ્યાત અંબાજી મંદિર જેવા પવિત્ર યાત્રાધામોમાંથી પણ મોહન થાળમાં ભ્રષ્ટાચાર જેવા બનાવો પણ બને છે. એટલે કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની સેંકડો ફરિયાદો મળે છે, પણ ફૂડ વિભાગ માત્ર ને માત્ર દિવાળી જેવા તહેવારો પર થોડી ઘણી કાર્યવાહી કરીને વાહવાઈ લૂંટી લેતું હોય છે. આખો વર્ષ તે કાર્યવાહી નથી કરતું. તો એની પાછળ કારણ શું છે એ સમજીએ. એની પાછળનું કારણ છે કે વહીવટી તંત્ર પાસે જોઈએ એટલો સ્ટાફ પણ નથી. સેંકડો એવી જગ્યા છે ફૂડ વિભાગમાં જે હજુ પણ ખાલી પડી છે. છતાં પણ એક તરફ દેશમાં અને ગુજરાતમાં હજારો નહીં પણ લાખો યુવકો વર્ષોથી તૈયારીઓ કરે છે, દિવસ રાત ચોપડીઓમાં ખપાવી દે છે, પરંતુ આવી ભરતીઓ કરાતી નથી, જેના કારણે બાળકોનું ભવિષ્ય અંધકારમય બને છે. બીજી બાજુ ભરતીઓ ના થવાથી આવી ફૂડ વિભાગની અને આવી અનેક વિભાગોની જગ્યાઓ ખાલી રહે છે, અને જગ્યાઓ ખાલી રહેવાના કારણે લોકોના આરોગ્ય સાથે છેલ્લે ખિલવાડ થાય છે, કેમ કે સ્ટાફ ઓછો થવાને કારણે ફૂડ વિભાગ કાર્યવાહી કરતું નથી. ઓવરઓલ હું આપને કહી દઉં તો આ સમગ્ર બાબત પાછળ આખું સિસ્ટમ જવાબદાર છે. અને આ જે ગુલાબ ઓઇલ કંપની છે એની આ પહેલી વખતની નથી, અગાઉ પણ અનેક બેદરકારી સામે આવી ગઈ છે. તેથી તેની સામે વહીવટી તંત્ર અને સરકારે સખ્તાઈપૂર્વક અત્યારે ને અત્યારે જ કડક કાર્યવાહી કરવી જોઈએ ને એના અત્યારે અત્યારે સેમ્પલ લઈ અને તમામ જથ્થો સીઝ કરવો જોઈએ. જી સરફરાજ, ગ્રાહક સુરક્ષાની વાત કરવામાં આવે છે, લોકોનું સારું સ્વાસ્થ્ય થાય એ આપણી જવાબદારી છે. અધિકારીઓનો તંત્ર કામ નહીં કરે પરંતુ આપણે કરવું પડશે. પરંતુ જે પ્રમાણે વારંવાર જો સેમ્પલની અંદર મોટી મોટી બ્રાન્ડની અંદર આ રીતે સેમ્પલો ફેલ જાય છે તો તેની પાછળની જવાબદારી, ચલો સ્ટાફ આપણે સમજી લો કે સ્ટાફ નથી, સ્ટાફ ભરતી કરવી એ તંત્રનું કામ છે, સરકારનું કામ છે, પરંતુ જેટલો તંત્ર જે છે નિષ્ઠાપૂર્વક જો કામગીરી કરે તો આવા જે ભેળસેળિયાઓ છે અથવા આવા જે લોકો છે તેની ઉપર કડક કાર્યવાહી કેમ ના થાય? સાચી છે, વહીવટી તંત્ર પણ પોતાનું કામ યોગ્ય રીતે નથી કરતું, અને એનું એક કારણ તો જગ્યા ઓછી છે એ તો છે જ. બીજું એક મહત્વનું કારણ જે આપ ધ્યાન દોરી રહ્યા છો એ છે કે વહીવટી તંત્રને એક લૂલો બચાવ કરવાનો મોકો મળી જાય છે કે અમારા પાસે સ્ટાફ નથી. દાખલા તરીકે કોઈ એક જિલ્લાની વાત કરીએ, દાખલા તરીકે અત્યારની આ જે ઘટના છે એ ભુજની છે, તો ભુજના આરોગ્ય વિભાગ પાસે જો કડકાઈથી કોઈ ઉચ્ચ અધિકારી અથવા કલેક્ટર કહેશે તો તરત કહી દેશે કે અમારા પાસે એટલો સ્ટાફ નથી કે અમે રેગ્યુલર કાર્યવાહી કરીએ. એ એક બહાના હેઠળ તેઓ બાકીની પોતાની લાલિયાવાડી ચલાવતા હોય છે, અને આવી જે કંપનીઓ હોય છે કે આવી જે ખાદ્ય પદાર્થો વેચતા લોકો હોય છે એમની સાથે ક્યાંક ને ક્યાંક મિલી ભગત કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. ઓવરઓલ આ બધી વસ્તુઓ પકડવી હશે તો જાગૃત લોકોએ આગળ આવવું પડશે, જનતાએ આગળ આવવું પડશે. આપણા જેવા જેવી રીતે મંતવ્ય ન્યૂઝે આ મુહિમ ચલાવી છે એવી રીતે તમામ મીડિયા લોકોએ પણ આગળ આવવું પડશે, અને જનજાગૃતિ ચલાવવાથી આ વસ્તુઓ પર ક્યાંક આપણે અંકુશ લાવી શકીશું. જોડાઈ લેજો. સૌથી મહત્વપૂર્ણ સમાચાર કે આ અગાઉ પણ જે ગુલાબ સિંગ તેલની જે ગુલાબ પ્રોડક્ટ છે તેની અંદર મરેલો મૃત જે ઉંદર છે તે મળી આવ્યો હતો, અને જૂનાગઢના કેશોદની અંદર પણ આ જે ઘટના છે તે સામે આવી હતી. જૂનાગઢનું જે કેશોદ છે ત્યાં આ જે તેલની અંદરથી જે ઉંદર છે તે મળી આવ્યો હતો, અને આ જે ઉંદર જે નીકળ્યો હતો જે મૃત હતો, અને મૃત હાલતમાં જો આ પ્રમાણેનું જે વસ્તુ છે જે મળી હતી. મજૂરી કામ કરતો જે યુવક છે તેણે તેલનો ડબ્બો ખરીદ્યો હતો, અને તેલના ડબ્બાની અંદરથી આ રીતે જે દુર્ગંધ આવી, જ્યારે દુર્ગંધ આવી ત્યારે તેને ખબર પડી કે આની અંદર કોઈ વસ્તુ છે જેના લીધે તેલની જે ગંદકી દુર્ગંધ વસ્તુ આવી રહી છે, અને તેના લીધે સમસ્યાનો સામનો કરી રહ્યો છે. તેણે આજે આખો ડબ્બો છે ચેક કર્યો, અને ત્યારબાદ આ જે મૃત ઉંદર છે તે મળી આવ્યો છે. જે પ્રમાણે ઉંદર રસોડાની અંદર પણ આપણે જ્યારે જોવા મળે છે ત્યારે તેમને આપણે હટાવી દેતા હોય છે, અથવા ઉંદરને પકડીને બીજી જગ્યા પર મોકલી દેતા હોય છે, પરંતુ ખાવા અને તેલ જે છે જેનીથી રસોઈ બને છે તેની અંદર જ આ રીતે જે ઉંદર મળી આવ્યો હતો તે ખૂબ જ ગંભીર ઘટના. અને સાથે સાથે જ્યારે આ મજૂરી કામ કરતા જે વ્યક્તિ છે તેણે જ્યારે ફરિયાદ કરી કે આ રીતે ઉંદર નીકળ્યો ત્યારે દુકાનદારે પોતાના હાથ ઊંચા કરી દીધા, તેણે કંપની ઉપર ઢોળી દીધું હતું. આ જે ઘટના છે 2020ની છે, પરંતુ સૌથી મોટી વાત એ કે એક જ પ્રોડક્ટની અંદરથી વારે વારે આ જ રીતની જ્યારે ઘટનાઓ સામે આવી રહી છે તેમ છતાં પણ તે સુધરવાનું કેમ નામ નથી લઈ રહ્યા. ગુલાબની આ જે બીજી ઘટના જે ઓફિશિયલ ફરિયાદ છે તેને લઈને મળી છે, પરંતુ આવી તો નાની મોટી ઘટનાઓ ઘણી બધી થતી હશે. મજૂરી કામ કરતો જે યુવક છે તેણે 12 દિવસ સુધી તેના પરિવારની સાથે આ જે
અખાદ્ય તેલ છે જેની અંદર ઉંદર મરેલો હતો તે ખાધું હતું અને ત્યારે પણ જો કોઈ દુર્ઘટના ઘટી હોય તો શું થઈ શકે છે તે એક મોટો સવાલ છે. સરફરાજ, 12 દિવસ સુધી તેલ ખાધું ગુલાબનું અને ત્યારબાદ અચાનક જ ખબર પડી કે ભાઈ આમાં તો ઉંદર મરેલો છે. દુર્ગંધ તો આવતી હશે કોઈના કોઈ કારણસર, પરંતુ જો તેલની અંદર, ખાવાના તેલની અંદર જો મરેલી વસ્તુ મળી આવી અને એનાથી પોઈઝન એટલે કે ઝેર થઈ શકતું હતું, પરિવાર છે તેને ક્યાંક ને ક્યાંક શરીરનું ખૂબ જ મોટું નુકસાન જઈ શકતું હતું. તમને શું લાગે છે? નિશ્ચિતપણે આપણે સૌ જાણીએ છીએ કે જે રીતે આ એક મૃત ઉંદર મળ્યો છે ત્યાં વાત અટકી જતી નથી, પરંતુ તમે વિચારો કે એ જો એને ખ્યાલ ન આવ્યો હોત અને એને એ ઓઇલનો ઉપયોગ કરી લીધો હોત તો એને પોઈઝન થઈ શકતું હતું, એ મરી શકતો હતો. આ ઉપરાંત પણ આવા કેટલા લોકો હશે દેશભરમાં, રાજ્યભરમાં કે જે લોકોએ આવું બિનઆરોગ્યપ્રદ ઓઇલ ખાધું હશે કે ક્યાંક ઉંદર પણ હશે અને એ પણ ક્યાંક કોઈને ધ્યાન નહીં આવ્યું ને ખાઈ ગયો હશે, એટલે કે એ ઓઇલ એને ગ્રહણ કરી લીધું હશે અને એના આરોગ્યને શું હાનિ થઈ હશે. આપણે પોતે પણ જાણીએ છીએ કે અત્યારે દેશભરમાં હાર્ટ એટેકના બનાવો વધે છે. તેની પાછળ જ્યારે નિષ્ણાત તબીબોને તમે પૂછશો ને તો એ ચોક્કસપણે કહેશે કે અખાદ્ય ઓઇલ પણ આના માટે એટલું જ જવાબદાર છે. તો અત્યારે આખા રાજ્યમાં અખાદ્ય ઓઇલ, અખાદ્ય વસ્તુઓનું ખૂબ જ મોટા પ્રમાણમાં વેચાણ થાય છે અને એ લોકોના આરોગ્યને જોખમમાં મૂકી રહ્યું છે. માત્ર જોખમમાં નથી મૂકી રહ્યું, લોકોના જીવન લઈ રહ્યું છે. ત્યારે એની સામે વહીવટી તંત્રની સહિત સરકારે પણ બહુ જ ગંભીરતાથી વિચારવું પડશે અને આવા ઓઇલ્સ જ્યાં પણ વેચાતા હોય તેની સામે કડક કાર્યવાહી કરવી પડશે, તો જ આપણે લોકોના જીવનને બચાવી શકીશું. વાત કરવામાં આવે તો ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી છે તેમણે પણ ઘણીવાર આ મામલે કહ્યું છે કે ભેળસેળિયાઓને ચલાવી લેવામાં નહીં આવે. સાથે આરોગ્ય મંત્રી પણ આ મામલે ચિંતા કરી છે, ઋષિકેશભાઈ પટેલ. પરંતુ પારદર્શિકતાની વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ઘટનાઓ જે સામે આવી રહી છે તે ખૂબ જ ગંભીર છે. આપણી સાથે સામાજિક અગ્રણી પવન કાપડિયા છે, તેઓ પણ વારે વારે આ મામલે ફરિયાદો કરે છે. પવનભાઈ, એ જણાવશો કે જે પ્રમાણે આપ જે ફરિયાદ કરો છો, ફરિયાદનો નિકાલ થવો જોઈએ, એ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે? જ્યારે ટ્રાન્સપરન્સીની વાત આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું એક સોફ્ટવેર છે CCRS કરીને. મ્યુનિસિપલ કાઉન્સિલરોથી માંડીને સામાજિક કાર્યકર્તાથી માંડીને પ્રજા સુધી જે જગ્યાએ આ વસ્તુની માહિતી આપવાની હોય ત્યાં સુધી અમે લોકોએ કામ કરેલું છે. પણ જ્યારે સિસ્ટમને ઓપરેટ કરવાની વાત આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા જે CCRS સિસ્ટમને ઓપરેટ કરવામાં આવે છે એમાં કોઈ પણ જાતની ટ્રાન્સપરન્સી દેખાવામાં આવતી નથી. એનું તાજું આજનું બી ઉદાહરણ ગણો કે છેલ્લા 6 મહિનાનું ઉદાહરણ ગણો, એનું ઇન્સ્પેક્શન મેં જાતે કરેલું છે. ઘણી બધી જગ્યાએ CCRS કમ્પ્લેનો નોંધાયેલી છે જેની અંદર કામ નથી થયા અને કમ્પ્લેનો ક્લોઝ થઈ ગઈ છે. કમ્પ્લેન ક્લોઝ થઈ ગયા પછી એની સિસ્ટમ છે કે એને એઝ અ ફરિયાદી તરીકે તમે એને રીઓપન કરાવી શકો, બરાબર છે. પણ એ રીઓપન થાય છે ત્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રી કે ડેપ્યુટી કમિશનરશ્રી કે નીચેના અધિકારીઓ એની જાણ લેતા નથી કોઈ પણ જાતની અને એ પાછી ક્લોઝ કરી દે છે. એટલે આ જે ટ્રાન્સપરન્સી CCRS ક્લોઝ કરવાની વાત આવે એમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 0 છે. ખાલી વાતો કરે છે પણ એનું કોઈ પ્રોપર એનું કોઈ એ નથી હોતું. એના ઉદાહરણ તરીકે કહું તો મેં બે પાર્ટની અંદર કમ્પ્લેન રજીસ્ટર કરાવેલી હતી. એક CCRSની જે કમ્પ્લેનો હતી જેની અંદર કમ્પ્લેન નોંધાયા પછી જેમ કે કોઈ રેસ્ટોરન્ટ હતી, જે હું ઘણી બધી રેસ્ટોરન્ટના નામ આપું, LD એન્જિનિયરિંગ કોલેજની કેન્ટીન. LD એન્જિનિયરિંગ કોલેજની કેન્ટીન એટલે એક સીધું વિદ્યાર્થીઓના આરોગ્યની વાત આવે છે. આજે ત્યાં ગાડી 2-3 હજાર છોકરાઓ અભ્યાસ કરે છે. યુનિવર્સિટી એરિયાની અંદર આવેલી આ કોલેજ છે. આજે એની કેન્ટીનની વાત આવે તો ત્યાં ગાડી વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, હોસ્ટેલના છોકરાઓ આ બધા ઘણા બધા લોકો ત્યાં આખા દિવસ દરમિયાન જમવાનું લેતા હતા. એક આ છે. મારુતિ નંદન રેસ્ટોરન્ટ છે પલ્લવ 4 રસ્તા પાસે. પછી ગજાનન પૌવા, જ્યાં ગાડી હમણાં જ ચેકિંગ કરવામાં આવ્યું છે આપણા દ્વારા, ગજાનન પૌવાની બી CCRS છે મારી પાસે. પછી ગિરીશ કોલ્ડ ડ્રિંક 4 રસ્તાથી યુનિવર્સિટી જતાં પહેલાં ટી પોસ્ટ આવે છે. નૂતન રેસ્ટોરન્ટ છે લકી ટી સ્ટોલની એક્ઝેક્ટ સામે લાલ દરવાજા પાસે. અલગ અલગ ઝોનની અંદર ઘણી બધી રેસ્ટોરન્ટ છે. એક છે મહાલક્ષ્મી ભાજીપાઉં કરીને છે પંચવટી સર્કલ પર. એના પછી હરિઓમ કરીને છે જે નવરંગપુરા પોસ્ટ ઓફિસની એક્ઝેક્ટ સામે છે, હરિઓમ પરોઠા અને હાઉસ કરીને.
આ બધી જગ્યાએ ઘણી બધી કમ્પ્લેન મારા દ્વારા નોંધાવવામાં આવી હતી, જેની અંદર 2 પાર્ટની જે વાત કરું CCRSમાં, તો 2 જગ્યા એક એવી હતી કે જેની અંદર મેં રૂબરૂ નહોતો ગયો. એ 2 જગ્યાની જે રૂબરૂ વિઝિટ હતી, આપણે એ જગ્યાએ સરપ્રાઇઝલી મેં મીડિયા સાથે મોકલ્યા. જ્યારે કોર્પોરેશનના અધિકારીઓ, અમે CCRS દ્વારા ફરિયાદ નોંધાવીએ કે રૂબરૂમાં આરોગ્ય વિભાગમાં ફરિયાદ નોંધાવીએ, ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ એ ફરિયાદના આધારે જે તે યુનિટ પર વિઝિટ કરે છે. યુનિટ પર વિઝિટ કરે છે એટલે એમની એક સિસ્ટમ આપણે બધા સૌ જાણીએ જ છે કે ભાઈ વિઝિટ કર્યા પછી આ યુનિટ પરથી સેમ્પલો લેવામાં આવે છે. સેમ્પલો લીધા પછી ત્યાં જે કંઈ બી એમની કોર્પોરેશનની બોમ્બે એક્ટ પ્રમાણે હોય કે ફૂડ સેફ્ટી એક્ટ પ્રમાણે હોય, એ લોકોની કાર્યવાહી કરવાની આવે છે. આ કાર્યવાહી સેમ્પલ લીધા પછી જે આપણી લાલ બંગલાની જે લેબોરેટરી છે ત્યાં આ લોકો સેમ્પલ મોકલે છે. LD એન્જિનિયરિંગ કોલેજની વાત આવે તો એની અંદર જે સરપ્રાઇઝલી મીડિયા સાથે મોકલ્યું, ત્યારે ત્યાં ગાડી અધિકારીઓ સરપ્રાઇઝ થઈ ગયા. એમને ખ્યાલ જ નહોતું કે મીડિયા ત્યાં હાજર છે. અને જ્યારે મીડિયા સાથે જ્યારે હાજરમાં આ બધી વસ્તુ ચેક કરવામાં આવી, ત્યારે અંદર કીડી મકોડાને ઘણા બધા ધનેરા છે, જે લાઈવ ફૂડ ખાવાનું જેમાં ફૂડ બનાવવામાં આવતું હતું, મીડિયાના લાઈવ રેકોર્ડિંગ છે, એટલે એવિડન્સની વસ્તુ તો આવતી જ નથી કે જે પબ્લિકલી ત્યાં ગાડી થઈ ગઈ. ત્યારે કોર્પોરેશન દ્વારા જે કહેવામાં આવ્યું અગાઉ બી કે 10,000 રૂપિયાનો દંડ આપીને ખો આપી દેવામાં આવી છે. ત્યાંથી સેમ્પલ્સ લીધા. આજે LD એન્જિનિયરિંગની જે કમ્પ્લેન હતી 29/9/2023ની મારી ફરિયાદ હતી. ત્યારે કોર્પોરેશનની ટીમ દ્વારા જે ફરિયાદના આધારે સેમ્પલ લેવામાં આવ્યા, આજના દિવસે પણ આ લેબોરેટરી દ્વારા કોઈ પણ જાતનો રિપોર્ટ પબ્લિકલી કરવામાં આવ્યો નથી. ના ઓનલાઈન CCRSમાં, અને CCRS ક્લોઝ કરી દેવામાં આવી છે. એ જ રીતના ગજાનન પૌવાની વાત આવે, ત્યાં જે સેમ્પલ્સ લીધા નીલ આવ્યા છે. હરિઓમમાંથી સેમ્પલ લીધા નીલ આવ્યા છે. નૂતન રેસ્ટોરન્ટમાંથી સેમ્પલ લીધા નીલ આવ્યા છે. જ્યાં મીડિયા કે ફરિયાદી હાજર નથી હોતી ત્યાં સેમ્પલો નીલ આવે છે. એટલે જ્યારે ટ્રાન્સપરન્સીની વાત આવે તો અધિકારીઓ ક્યાંક ને ક્યાંક કોઈ ગમે તે કહેતું હોય, અધિકારીઓ સેટઅપ જ મારે છે ત્યાં ગાડી. ત્યાં જઈને જે કંઈ બી નજીવા 2,000 5,000ના દંડની વાત આવે. આજે પ્લાસ્ટિક પોલિથીનની વાત આવે તો અમદાવાદની અંદર આરોગ્યને લઈને પ્લાસ્ટિકની વાત આવે તો 80% જગ્યાએ આજે પ્લાસ્ટિકની થેલીઓ જ ગંદી હાલતમાં છે, પેપર કપ ગંદી હાલતમાં છે, તો પણ લેવાયમાં આવી રહ્યા છે. જ્યારે વિઝિટમાં તમે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર થેનાસન સાહેબની જો ખરેખર પબ્લિક માટે એમને કંઈ વિચારતા હોય તો સરપ્રાઇઝલી તમે બી જાતે જે ફરિયાદી હોય એને લઈ જાઓ તો ટ્રાન્સપરન્સી ખબર પડે. વિડીયો રેકોર્ડિંગ કરો જે સમય જાય છે, અને વિડીયો રેકોર્ડિંગ એવિડન્સ તમે જે તમારી CCRS છે CCRSની અંદર અપલોડ કરો. આ તો એવું થાય છે કે પહેલેથી જ જાણ કરી દેવામાં આવે છે કે ભાઈ અમે આવી રહ્યા છીએ, એટલે એ યુનિટ ક્લિયર રાખે છે. મારી સાથે હું તમને સરપ્રાઇઝલી અહીંયા બેઠો છું, અત્યારે હાલ CCRS કમ્પ્લેન્ટ નાખું છું, ને મારી જોડે અહીંયાથી 100 મીટરના અંદરની એક રેસ્ટોરન્ટ બતાવું, એનું કિચન બતાવું સરપ્રાઇઝલી વિઝિટ કરવામાં. ત્યાં આગળ જોડે આવશો તો તમને મળશે. જોડે નથી આવતી, પ્રજા સાથે ના હોય એટલે અધિકારીઓ જઈને સેટઅપ જ કરે છે. અને જે વસ્તુ આપણે સર્ટિફિકેટોની વાત આવે છે ફૂડ લાઇસન્સની, આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા લાણી જ કરવામાં આવે છે. એની અંદર કોઈ એવી તકેદારી રાખવામાં નથી આવતી. ઘણા બધા અધિકારીઓ એવા છે કોર્પોરેશનના જેને અમે લોકોએ લાઈવ કીધેલું છે, જેમાં MK રાજપૂત સાહેબ છે, સેન્ટ્રલ ઝોનમાં સંભાળે છે, દીપકભાઈ પટેલ સંભાળે છે, પછી પરેશભાઈ વાઢેર છે. આવા ઘણા બધા અધિકારીઓ છે જેને પર્સનલી વોટ્સઅપ મેસેજ કર્યા છે, ધ્યાન કર્યું છે, તો પણ કોઈ પણ જાતની CCRS પર એક્શન લેવામાં આવતા નથી ને ફરિયાદ ક્લોઝ કરી દેવામાં આવે છે.